ગેબી ગિરનારી સત્સંગ ચેનલમાં શ્રોતાગણોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજના વિડીયોમાં ત્રિકમ સાહેબની એક વાણી અને ત્રિકમ સાહેબનો ટૂંકસાર રજૂ કરવામાં આવે છે। ત્રિકમ સાહેબના વડવાઓ મૂળ ગેડી ગામના હતા। આ ગેડી ગામની થી આવી અને રામવાવ ગામ જે આવે છે કચ્છની અંદર, ત્યાં એમની વસવાટ કરેલો, ત્યાં ત્રિકમ સાહેબનો જન્મ થયેલો। એ મહાપુરુષની રાહ જોવામાં રામા અવતારથી માંડી અને 5000 વર્ષ સુધી રામગર સ્વામીએ તેમની રાહ જોઈ છે અને એના તરફથી એક લીલો હંસડો એને આપે છે અને એમના ગુરુની પાસે ખીમ સાહેબ પાસે તે રામગર સ્વામી એમને મોકલે છે। એની વાણીના શબ્દો અને વાણીની માર્મિકતા આ મુજબ છે। નિજ ભક્તિ કોઈ વિરલા જાણે, શબ્દે સુરા કરે કમાય, અબ મન છેતલે મેરે ભાઈ। નિજ ભક્તિ તો કોઈ વિરલા જાણે, શબ્દે કરે કમાય, અબ મન ચેતલે તું મેરે ભાઈ। આ મનને ચેતવવા માટેની જે કાંઈ જાણકારી ત્રિકમ સાહેબે આપી છે, એમાં પહેલી પંક્તિની અંદર એવું બતાવ્યું છે કે જપ તપ તીરથ જોગ કરણી ક્યાં લગી જાય। જપ તપ તીરથ ને જોગ કરણી ક્યાં લગી જાય, તીનો દેવ ને 10 અવતારા વાકી ખબર ન પાય, અબ મન ચેતલે તું મેરે ભાઈ। આ પહેલી પંક્તિની જે કાંઈ જવાબ છે, પહેલી પંક્તિની માર્મિકતા છે, તેમાં બતાવ્યું કે જપ તપ તીરથ જોગ અને કરણી આ ચારે ચાર વસ્તુ હદ સુધી મર્યાદિત હોય છે। તીનો દેવ અને 10 અવતારા વાકી ખબર નાય। આ 3 દેવ જે થયા એ જે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ, આ 3નો વાસ આ દરેક શરીરની અંદર હોય છે। બીજી પંક્તિની અંદર એવું અન્ય બતાવ્યું છે કે જલખંડ ઈંડ ઓર માયા 3 5 કે માય। જલનો ભરેલો આ ખંડ 3 5 કે માય, અરદ ઉરદ છે રૂપ વચન કા, શ્વાસો શ્વાસ સમાય, અબ મન ચેતલે તું મેરે ભાઈ। આ પંક્તિનો માર્મિકતા આવું કહેવા માંગે કે આ દેહ રૂપી ખલકો, આ દેહ રૂપી ખલકો પગથી માથા સુધીનો એક પાણીનો પરપટા સમાન છે। આ ખલકામાં રહેલી માયા 3 ગુણ 5 તત્વ આધારિત છે। 3 ગુણ એટલે રજોગુણ, સતોગુણ ને તમોગુણ। 5 તત્વ પૃથ્વી જળ તેજ આકાશ અને વાયુ, આ 5 તત્વ આધારિત આ દેહ રૂપી ખલકો એના પર આધારિત છે। ત્રીજી પંક્તિની અંદર ખીમ સાહેબે એવું લખ્યું છે, પહેલા પદ કો સબ કોઈ જાણે, વૈકુંઠ દૂજા બહાય। પહેલા પદ કો સબ કોઈ જાણે, વૈકુંઠ દૂજે બહાય, तीसरा पद पर ज्योति जलत है, ત્યાં લગી નિર્ભય નહીં, અબ મન તું છેતલે મેરે ભાઈ। આ પહેલા પદની જે વાત કરી છે ત્યાં સુધી કોઈ પણ જાતની ભય હોતી નથી। પહેલા પદ સુધી કોઈ પણ જાતની ભય હોતો નથી। વૈકુંઠની વાત અઘરી છે, કેમ કે વૈકુંઠ જે છે એ પંથ બહુ આઘો છે, એટલે જેથી કરીને આ જગતના લોકો પાટીથી પાછા વળી જાય છે। એટલા માટે જ્યોતિ ઓળંગી અને આઘા હાલવાની વાત સદગુરુ શ્રી ત્રિકમ સાહેબે બતાવી છે। એ જ રીતે સતી લીરલબાઈએ લાખાને પણ કીધું કે જોત ઓળંગી લાખા તમે આઘેરા હાલો। રામદેવજી મહારાજે પણ એવું કીધું કે રણુકાર પર જણુકારા, જણુકાર પર એક જ્યોતિ, તે પર અભય સુન હે, તા પર વસે છે મોતી। આ મોતીનું આપણે જો પામવું હોય તો અભય શૂન્ય પાર કરશું ત્યારે આ મોતી મળે એમ છે। ચોથી પંક્તિની અંદર ત્રિકમ સાહેબે એવું બતાવ્યું છે કે અલખ અખંડિત અકળ અરૂપી અજર અમર ઘર પાય। અલખ અખંડિત અકળ અરૂપી અજર અમર ઘર પાય, મન પવનથી ન્યારા ખેલે, દૂરમતી દૂર બહાય। મન અને પવનથી ન્યારું ખેલવાની વાત ત્રિકમ સાહેબે કરી છે। અને જે અખંડ કીધો છે, અખંડ ધણીની ઓળખાણ કરવા માટે
અમર પુરુષની ઓળખાણ કરવા માટે અરૂપી કે જેનું કોઈ રૂપ નથી આવા પુરુષને પામવા માટે આપણે આપણું પોતાપણું જાતિપણું અને જે કાંઈ છોડવાનું છે એ છોડ્યા વગર અલગ અખંડિત ને અક્કડ અને અરૂપી પુરુષની ક્યારે આપણને પ્રાપ્તિ થવાની નથી. પાંચમી પંક્તિમાં એવું લખ્યું છે કે સત્સંગ કર લે સદગુરુ કા, સત્સંગ કર લે સદગુરુ કા મન ચિત ચરણ કી માય, સત્સંગ કર લે સદગુરુ કા મન ચિત ચરણ કી માય. કહે ત્રિકમદાસ ખીમના ચરણે ગ્રહી ટેક ગમ પાય, અબ મન તું છેત લે મેરે ભાઈ. હવે સત્સંગ કરવાની વાત કરી તો ખરેખર તો જે વક્તા છે, વક્તાની સામે બેઠેલા જે શ્રોતાગણો છે એ મહાન છે, પણ કોઈ પણ સાધુ સંત મહાપુરુષ કે કોઈ રૂખડીઓ આ પોતે પોતાની રીતે સત્સંગ કરી અને ગ્રહીટેક, બરાબર, આ ગ્રહીટેક એની રીતે એ પામી લેતા હોય છે. ગ્રહીટેક એને કહેવામાં આવી છે કે ભાઈ આ ગ્રહીટેક પામવા માટે કે આપે કહ્યું ને આપે સાંભળ્યું તે દ્રઢ અનુભવની રીત છે. આ દ્રઢ અનુભવની રીત પ્રાપ્ત કરવી હોય તો પોતે બોલે અને પોતે સાંભળે. આપે કહ્યું ને આપે સાંભળ્યું તે દ્રઢ અનુભવની રીત. બોલો સતગુરુ સાહેબની ગિરનારી મહારાજની જય.